નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું રોનક। આજનો મુદ્દો એવો છે કે દેશના દુશ્મન કોણ? દેશના દુશ્મન કોણ એટલા માટે કહેવું પડે છે કે દેશની બહારથી તો હુમલો કરતા જ હોય છે, પરંતુ આ દેશમાં રહી અને દેશને જ નુકસાન પહોંચાડે છે। અને ઘણી વખત આ ઘટનાઓ એટલા માટે બને છે કે જેમાં ઈમેલ આવે છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે, શાળાઓ, કોલેજો, હોસ્પિટલો અને એરપોર્ટોને ટાર્ગેટ કરાય છે। આ ધમકીભર્યા ઈમેલ બાદ ખળભળાટ મચ્યો છે, તંત્ર દોડતું થાય છે, પોલીસ અધિકારીઓ તપાસમાં લાગે છે અને આખરે ખબર પડે છે કે આ ઈમેલ ખોટો હતો। કોઈ વ્યક્તિએ મજામાં આ કામ કર્યું અથવા તો લોકોને હેરાન કરવા અને ભયનો માહોલ ફેલાવવા કર્યું। ત્યારે ગુજરાતમાં સહિત દેશમાં ઘટનાઓ વધી રહી છે અને તેની સામે કડક પગલાં લેવાય જરૂરી છે। અનેક આરોપીઓ પકડાય છે, જે બાદ ખબર પડે છે કે માત્ર થોડી ક્ષણોની આનંદ માટે અથવા તો લોકોમાં ભયનો માહોલ ફેલાવવા માટે આવા નિયમો ભંગ કરતા હોય છે, આવા ઈમેલો કરતા હોય છે અને લોકોમાં ડરનો માહોલ ઊભા કરતા હોય છે। ત્યારે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરવી છે। ત્યારે આજ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે મુકેશ વિશ્વકર્મા જોડાયા છે, જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે। હેમાંગ પટેલ ભાજપના પ્રવક્તા છે, તે આપણી સાથે જોડાયા છે। આ સાથે જ ડોક્ટર રાકેશ ભારદ્વાજ જોડાયા છે, જેઓ એક વિશ્લેષક છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। આ સાથે જ હેમાંગભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। થોડી ક્ષણોની મજા અથવા તો દેશનો દુશ્મન કોને ગણવો, આ શબ્દ એટલા માટે કહેવો પડે છે કે દેશની અંદર બેઠેલા લોકો જ આ પ્રકારના અણકવાર કૃત્ય કરતા હોય છે ને જે બાદ ખબર પડે છે કે માત્ર થોડી ક્ષણોના આનંદ માટે આ કાર્ય કર્યું। ત્યારે આપ કઈ રીતે જુઓ છો, આ કેટલો ગંભીર મુદ્દો છે? આ જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓ ખૂબ ગંભીર છે અને 2014 પછી અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી અને અમિતભાઈ શાહજી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીના આવ્યા બાદ આ ઘટનાઓમાં ક્રમશઃ ઘણા બધા ઝીરો ટોલરન્સ નીતિના હિસાબે ઘણા બધા ફેરફાર થયા છે। હવે આમાં તમને મેઇન જણાવવાનું કે આતંકવાદ વિરોધી ખૂબ કાર્યો કર્યા। હવે આ જે મેલને એ સ્કૂલો ઉડાડવાની, હાઈકોર્ટ ઉડાડવાની, કોર્ટ ઉડાડવાની, સીએમ કાર્યાલય ઉડાડવું, આ બધી ધમકીઓ વારંવાર ચાલુ હોય છે। હવે આ જે કરવાવાળો વર્ગ છે એ 3 પ્રકારનો વર્ગ હોય છે। પહેલો વર્ગ કે જે દેશનું વિરોધી હોય છે, જે દેશની અર્થતંત્રને અસર કરવા માગતો હોય છે, લોકોમાં વિદેશી તાકાતોના જોરે દેશને અશાંત કરવા માગતો હોય છે અને હેરાન કરવાની એક વૃત્તિ સાથે આ કાર્ય કરતો હોય છે। બીજો વર્ગ એવો છે કે જે માનસિક અસ્વસ્થ છે અને એની માનસિક અસ્વસ્થતાના કારણે આ કાર્ય કરે છે। અને ત્રીજો વર્ગ એવો છે કે જેને એવું છે કે હું ક્યાંક મારું નામ કરું, આ કરું, એટલે એ બી માનસિક પીડિત છે, પણ એનો ગોલ એવો હોય છે કે હું ક્યાંક મોટી વ્યક્તિ થઈ જાઉં અને મારું ક્યાંક નામ કરું, એટલે આવા વ્યક્તિ હોય છે। પણ 2014 પછી આપણે જોયું હશે કે 2014 પછી જે વિદેશથી હુમલા થતા હતા, જે વિદેશી આ ટાઈપના મેલ આવતા હતા અને એ પાછા એ લોકો પોતે જવાબદારી બી સ્વીકારતા હતા અને જેને હુમલા કરેલા છે એ હુમલા 2014થી આજ સુધીમાં ક્યારે થયા નથી। આવા ફ્રોડ કરવાવાળા અત્યારે શું છે કે સોશિયલ મીડિયા, એઆઈનું માધ્યમ અને એ બધાના આધારે આ વસ્તુ લોકો જે કરી રહ્યા છે એ પોતાની માનસિક અસ્વસ્થતાના કારણે કરી રહ્યા છે। અને આની અંદર તમે ક્રમશઃ જુઓ તો અત્યાર સુધીમાં સરકારે તરત ને તરત એક્શન લીધા છે। હા, દેશ માટે એક તકલીફનો વિષય છે કે આ ટાઈપના ખોટા મેલ કરી અને જે પરિસ્થિતિ ડોળવાનો ટ્રાય કરે છે, પણ એ લોકો ક્રિમિનલ નથી। 2014 પહેલાં તમે ક્યાંય પણ ગયા હોય તો તમે જોયું હશે કે ભાઈ ક્યાંય અજાણી વસ્તુને તમારે અડવું નહીં, ક્યાંય ટિફિનને બોક્સ પડ્યું હોય કે કોઈ પણ અજાણી વસ્તુ મળે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી અને વારંવાર બોમ્બ બ્લાસ્ટ થવા, આ બધી પ્રક્રિયાઓ બંધ થઈ ગઈ છે। પણ આ જે વર્ગ છે, છેલ્લા 2 પ્રકારના વર્ગ કીધા, એ 2 વર્ગ દ્વારા આ પ્રવૃત્તિ ચાલી રહી છે। અને અત્યારે જેવી કોઈ પણ પ્રકારની ધમકી આવે છે એટલે તાત્કાલિક એના નિકાલ લાવવા માટે આપણું સાયબર ટીમ, બોમ્બ સ્ક્વોડ એ બધું લાગી જાય છે, આનો યોગ્ય નિકાલ લાવે છે અને લોકોમાં એક ગભરામણ હોય છે એને દૂર કરે છે। અને આમાં લોકોની જે માનસિકતા છે આમાં લોકોએ બી જાગૃત થવાની ખૂબ જરૂર છે। એટલે એ લોકોની જાગૃતિ માટેના પણ અત્યારે અભિયાનો ચાલી રહ્યા છે। અને આ પ્રકારની કોઈ પણ તકલીફ થાય તો સરકારે એક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે 1930, એની ઉપર બી તમે એક પોતે સાયબર ક્રાઇમની કોઈ પણ ફરિયાદો કરી શકો છો અને દિવસે દિવસે ક્રમશઃ સાયબરના લોકોના
માનસિક અસ્વસ્થતાના કારણે આ ગુનાઓ વધતા જાય છે. ક્રાઇમનો રેશિયો આના હિસાબે વધ્યો છે અને સરકારે એના માટે ખૂબ સારા એક્શનો લીધા છે. અને અત્યાર સુધી 2014થી આજ સુધીમાં ખોટા ઈમેલ આવ્યા છે એ દરેકની ધરપકડ થયેલી છે, દરેકના એક્શન લેવામાં આવ્યા છે અને કોઈને પણ હજી સુધી છોડવામાં આવ્યા નથી. અને તમે અત્યારે છેલ્લામાં છેલ્લી ઘટના જોશો, મેક્સિમમ 3 કે 4 દિવસની અંદર આપણું સાયબર ડિપાર્ટમેન્ટ આની ઉપર એક્શન લઈને અને એને તાત્કાલિક જેલના સળિયા પાછળ મોકલી દે છે અને એની તરત કાર્યવાહી કરવામાં આવે છે. જી બિલકુલ. આ સાથે જ મુકેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. દરરોજ સવારે આપણે ઉઠીએ અને સમાચાર પત્ર ખોલીએ અથવા તો મોબાઈલ ફોનમાં કોઈ પણ સમાચાર પત્રનું એપ ખોલીએ તો એ જ સમાચાર મળે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર સજાગ બન્યું, તંત્રે કામગીરી શરૂ કરી. આવા તત્વોને પકડાય છે, પરંતુ આ તત્વો હજુ અડકવાનું નામ નથી લેતા. જી રોનકભાઈ, આપના મંતવ્યના માધ્યમથી જે રીતે તમે આ મુદ્દો લીધો છે એ ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. સરકારને લાગે કે ના લાગે, પણ પ્રજા માટે એક જેને કહેવાય ને ચીમકી રૂપ આ મુદ્દો છે અને એને સમજવાની ખૂબ જરૂર છે. આ તો સારું છે કે આપણા આઈપીએસ ઓફિસર વિજયસિંહ ગુર્જર સાહેબે જે જણાવ્યું એ પ્રમાણે ભારતની 159 સ્કૂલોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યા અને એ રીતે આવા ઈમેલ બીજા એરપોર્ટમાં પણ મળે છે અને હોસ્પિટલોમાં પણ મળે છે. મારે ચર્ચા એ વાતની કરવી છે કે એકચ્યુઅલી આ જે ઈમેલ કરતા હોય એ લોકો કોણ છે એને ઓળખવાનું કામ જે તે એજન્સી અને સરકારની વિભાગીય કામગીરી છે. પરંતુ મારે વાત પ્રજાની કરવી છે કે આજે જ્યારે એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી મળ્યો ઈમેલ આવે એટલે આપણા જવાનો તો જે એની સુરક્ષા એજન્સી છે એનું કામ કરે અને ફટાફટ તમે સમજો કે એ ફ્લાઇટ ડીલે થાય એટલે આખું તંત્ર જે છે એને એક અટકાવી દેવાનું કૃત્ય છે. હોસ્પિટલ હોય ધારો કે તેની અંદર દર્દીઓ દાખલ હોય અને એ જે દર્દીઓ દાખલ છે જો હોસ્પિટલમાં આવી ધમકીઓ છે એકદમ ખાલી કરવી પડે, એમાં કેટલાય દર્દીઓને શું નુકસાન પહોંચે એ તો આપણે જ્યારે અનુભવીએ ત્યારે જ ખબર પડે. અને સ્કૂલોની વાત કરીએ તો સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓ કે જે કોઈ ભણતા હોય આપણા છોકરાઓ એ લોકોનું ભણતર ઉપર તરાપ એટલે કે અટકાવવાનો આ એક માનસિક રોગી જે હોય ગુનાહિત કૃત્યો ધરાવતા એ લોકોનો આ સવાલ છે. હવે વાત એવી છે કે એ લોકો તો એમનું કામ કરે જવાના છે. ભાઈએ હમણાં એક વાત કરી કે 2014 પછી આવી ઘટનાઓ બની નથી. સૌથી પહેલાં તો હું કહું છું કે આ તમારો જે મુદ્દો છે ને એ ભારત સાથે જોડાયેલો છે, ભારતની પ્રજા સાથે જોડાયેલો છે. આમાં કોઈ ભાજપે ધમકી આપી, કોંગ્રેસે ધમકી આપી એવો કોઈ મુદ્દો છે. એટલે આની અંદર રાજકારણ કરવું અઘરું છે. પણ હવે એમણે વાત કરી છે તો કહી દઉં કે 2014 પછી આ બધી કામગીરી જે ગુનાહિત કૃત્યો છે ને વધ્યા છે, ઘટ્યા નથી. સર્વે તમે કરાવી લેજો એટલે તમને ખ્યાલ આવશે. પહેલાં એમ હતું કે ભાઈ ટિફિનમાં બોમ્બ હોય ને આપણે આમ કરીએ ને એ પેલા એવી જાહેરાતો થતી તો આપણે શું એ બોમ્બ ધડાકા થતા હતા તો આપણે પ્રજાને ચેતવવી નહીં? શું આપણે એમ કહ્યું કે ના ના એ કંઈ વાંધો નહીં, તમે તારે ફૂટવા દો? એટલે જે તે સરકાર ચાલતી હોય એ પોતાની જનતા માટે જે કોઈ જાહેરાત કરવાની હોય એ કરતી જ હોય. પણ એવું ક્યારેય નથી થયું કે આ 2014 પહેલાં ભારત દેશ હતો જ નહીં, અહીંયા માટી હતી અને 2014 પછી આ દેશ આખો ડેવલપ થયો એવી કોઈ વાત નથી. એટલે આવી પ્રચારને કોઈ અવકાશ જ નથી. પણ છતાંય હું એવું કહેવા માગું છું કે સરકારી એજન્સીઓ તપાસ એની રીતે કરે છે અને છતાં પણ વારંવાર આવા બનાવો બને છે એવું આપના માધ્યમથી પણ જાણ્યું ને હું પણ રોજ જોઉં છું. બરાબર? તો આપણે વૈશ્વિક હરણફાળ ભરતા માણસ છીએ એવી વાત આપણે કરી રહ્યા છીએ. બરાબર છે? તો આપણે જે કોઈ નેતાઓ છે એ શું કરી રહ્યા છે કે ધારો કે ઈમેલ પાકિસ્તાનથી આવે છે, ધારો કે ઈમેલ અફઘાનિસ્તાનથી આવે છે, આપણે અમેરિકાથી આવે છે, કોઈ પણ જગ્યાએથી દેશમાં આવે છે તો આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી તો દરેક જગ્યાએ જાય છે, બધે એમની મિત્રતા હોય છે. તો આપણા દેશને નુકસાન જે થઈ રહ્યું છે ઈમેલ દ્વારા થતું હોય, ફોન દ્વારા થતું હોય કે પત્રો દ્વારા થતું હોય એને શોધી નાખવાની આપણી સુરક્ષા એજન્સીઓ એટલી બધી સજાગ છે કે એને છૂટ આપે. અને જ્યાં વિદેશમાં અત્યારે તો સાયબર ક્રાઇમમાં એવું છે રોનકભાઈ કે તમે કોઈ ભૂલ કરો ને તો તરત જ તમારા ઉપર ગુનો દાખલ થઈ જાય અને પકડાઈ જાય. તો આવી આ સુરક્ષા એજન્સીઓ છે એના જે છે
તપાસ કરે છે એ કેમ આવા ઈમેલ ધારકોને પકડતી નથી? એ તો પછી અત્યારે કોમ્પ્યુટર સાયન્સનો વિષય છે અને સાયબર ક્રાઇમ છે, એ લોકો પકડવા જ જોઈએ. જો આવી આધુનિક સગવડો સાથે જો આપણી સરકાર ચાલતી હોય તો પછી આ જે ગુનાઓ વારંવાર વધે છે એ વધવા ન જોઈએ એવું મારું કહેવું છે. એના ઉપર ધ્યાન એટલે આપવું પડે કે મેં તમને પહેલાં ગણાવ્યું કે સ્કૂલ એટલે આપણા બાળકો માટે ખતરો, એરપોર્ટ એટલે આપણને અટકાવવાની વાત છે, ક્યાંક ને ક્યાંક વિલંબ ભારત દેશનો તંત્ર અટકે એવી વાત છે, ને હોસ્પિટલ એટલે લોકોને માનસિક રીતે હેરાન કરવાનું કૃત્ય છે. તો આ બધું ન થાય એની તકેદારી એ તો જે તે સરકાર ચાલતી હોય તેના વહીવટનો જ આ ભાગ છે, સુરક્ષા એજન્સીઓનો આ ભાગ છે. અને એમનું કામ, સુરક્ષા એજન્સીઓ આ બધા કામ પ્રમાણિકપણે કરતી હોય. પણ હું એવું માનું છું કે વારંવાર બનાવો વધે છે, તો જે બનાવ બને છે એ વખતે એમની તપાસ એના સુધી પહોંચતી નથી એવું 100% સાબિત થાય. નહીંતર ત્યાં પહોંચે અને પછી એ જે માનસિક રોગી હોય, 2 નંબરની વાત છે. આપણા ભારતની અંદરના કોઈ દીકરા દીકરી આવી રીતની કૃત્ય કરતા હોય, કોઈ માણસ કરતો હોય તો એને પાઠ પણ ભણાવાય ને એને માનસિક રોગની તપાસ પણ થાય. પણ આવા ઈમેલો જો બહારથી આવતા હોય અને આપણા દેશને અરાજકતા કે જેને કહેવાય કે હેરાન કરવા માગતા હોય તો એને પહોંચી વળવા માટે આપણી સુરક્ષા એજન્સીઓને જે તે સગવડ જોઈતી હોય પૂરી પાડવી જોઈએ. અને બીજા દેશોમાંથી જો કોઈ હેરાનગતિ હોય તો એના માટે આપણી સરકાર ચોક્કસ જવાબદાર છે, એના પર પગલાં લેવા જોઈએ. જી બિલકુલ મુકેશભાઈ. સાથે રાકેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. દેશનો દુશ્મન કોણ? દેશનો દુશ્મન એવું નથી કે બહાર જ છુપાયેલો હોય, દેશમાં રહીને પણ દેશનું ખોટું કરતો હોય તેવી આ ઘટનાઓ દર્શાવે છે. ઘણી એવી ઘટનાઓ છે એમાં નાના બાળકો આ પ્રકારના કૃત્ય કરે છે, કોઈ મહિલાઓ કરે છે, પુરુષો કરે છે, અનેક લોકો છે ત્યાં કૃત્યોમાં સંકળાયેલા છે. ત્યારે આ લોકો પાછળ જે જવાબદાર છે તે તો ખરા જ, પરંતુ આના કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડે છે, વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી બહાર નીકળવું પડે છે, અનેક લોકોને ભયમાં જીવવું પડે છે. આપ સમીક્ષક તરીકે કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા બધા મિત્રોને એમબી પટેલ રાષ્ટ્રભાષા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર રાકેશ ભારદ્વાજનું નમસ્કાર. આપનો પ્રશ્ન બિલકુલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પૂછવામાં આવેલું છે. બંને મહાનુભાવો સાથે હું સંમત પણ છું. મિત્ર, આમાં એક જ વસ્તુ હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે આ બધા ક્રાઇમ કરનારા છે કોણ? શિક્ષિત બેરોજગાર. ઉત્તરાખંડનો એક નાનકડું ગામ બધા જાણે છે કે ત્યાંના લોકો 20,000 ડુપ્લિકેટ સિમ કાર્ડ, ભૂતિયા સિમ કાર્ડ લઈને બેઠા હોય છે. દરરોજ એક સિમ કાર્ડ થી એમને જેટલી પણ સાયબર ક્રાઇમ કરવાની હોય કરે છે, બીજા દિવસે બીજો સિમ કાર્ડ. આરબીઆઈ પોતે વારંવાર કહે છે કે તમે એલર્ટ થાઓ, એ જ તમારો બચાવ છે. એટલે સાયબર ક્રાઇમના કેસીસ આપણે અટકાવ્યા અથવા તો ઉકેલ્યા કદાચ 1% પણ નહીં. આપ મારી આ વાત બહુ જ ટ્રિપલ ઇન્વર્ટેડ કોમામાં સિરિયસલી લેજો. 1% પણ સાયબર ક્રાઇમ આપણે ઉકેલી શકતા નથી કે ઉકેલી શક્યા નથી. એટલે કાયદાને માત્ર મજબૂત બનાવવાની જરૂર છે એવી વાત નથી કરતો, કારણ કે કાયદા બધા મજબૂત જ છે. આપણું સંવિધાન બહુ જ સારું છે, બિલકુલ પ્રોબ્લેમ નથી એના. પણ એનું અમલીકરણ સ્ટ્રિક્ટલી થાય, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પુલવામા હુમલામાં આપણે ઓપરેશન સિંદૂર કર્યું, પાકિસ્તાનના બધા ઠેકાણા ઉપર હવાઈ હુમલા કર્યા, મિસાઇલ દાગી, ડ્રોન દાગ્યા. પણ આપણા જ દેશમાં એ 4 આતંકવાદીઓ ક્યાં જતા રહ્યા કોઈને ખબર નહીં. 300 કિલો આરડીએક્સ આવ્યું અને આપણા 44 જેટલા જવાનો માર્યા ગયા. એ આરડીએક્સ ઘુસાડનાર કોણ, ક્યાંથી આવ્યું, કોના ચૂકથી આવ્યું, કોઈ આપણી પાસે માહિતી નથી. એટલે આ બધાથી લોકો પ્રેરાય છે. અને બેરોજગાર હોય, તમે નાની સૂની રકમ એને આપો એટલે ગમે તે કામ કરવા તૈયાર થઈ જાય. એ કામ કરવાથી દેશને કેટલું નુકસાન થશે એને કોઈ લેવા દેવા નહીં. અને જ્યાં વાત છે આ ધમકી ભર્યા ઈમેલની, તો એ તો પોતાનું લક્ષ્ય હાસિલ કરે જ છે.
હોસ્પિટલમાં કે સ્કૂલમાં કે એરપોર્ટ ઉપર આ ઈમેલ કર્યો એટલે એ લોકોને જે નુકસાન થવાનું છે, પ્લેન જે ડિલે થવાના છે અને સામે લોકોની ફ્લાઇટ મિસ થવાની છે અને એમને પૈસા ચૂકવવાના છે, એ બધા નુકસાન તો થવાના જ છે. એટલે એ લોકો કયા મામલામાં નિષ્ફળ જાય છે મને એ સમજાતું નથી. તો અહીંયા સ્ટ્રિક્ટ કાયદો છે, માત્ર એ આપણા માટે સંતોષનો વિષય નથી, એનું અમલીકરણ પણ સ્ટ્રિક્ટલી થાય અને ત્વરિત થાય. 20 વર્ષે ખબર પડે કે પેલો ઢેકણો આતંકવાદી ત્યાંથી પકડાયો, ખબર જ ના હોય કે કયા આતંકમાં એનું નામ હતું, શું કરતો હતો. આ તો ફટાફટ અરબ કન્ટ્રીઝના કાયદા જુઓ, કેમ આવા ઈમેલ અરબ કન્ટ્રીઝમાં આવતા નથી? આવી ઘટનાઓ ત્યાં બનતી નથી. આપણા કરતા તો એ લોકો બહુ ધનાઢ્ય છે. આતંકવાદીઓ માટે તો એ ફેવરિટ ડેસ્ટિનેશન હોવું જોઈએ. અવારનવાર ધમકીઓ ત્યાંના લોકોને મળવી જોઈએ, પણ નથી મળતી, કારણ કે ખબર છે કે ત્યાંના કાયદા સ્ટ્રિક્ટ નથી, ત્યાંનું અમલીકરણ પણ સ્ટ્રિક્ટ છે અને ત્વરિત છે. તરત જ ન્યાય મળશે, એમને ખબર છે. એટલે આવા તત્વો એ બધી જગ્યાએ ન જઈને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, શ્રીલંકા આ બધી જગ્યાએ જે એમની ફેવરિટ ડેસ્ટિનેશન છે ત્યાં ફરતા હોય. જી તો ધેટ્સ ઓલ. આ જ વસ્તુ હું ભારપૂર્વક કહેવા માંગતો હતો. જી બિલકુલ. ધન્યવાદ. જી રાકેશભાઈ. હેમાંગભાઈ, જે રીતે રાકેશભાઈએ વાત કરી કે અમલીકરણ સ્ટ્રિક્ટ થવું જોઈએ, સખત શબ્દોમાં એ કાયદા છે તેનો ઘડવા તો આવે છે, પરંતુ તે બાદ ક્યાંય અમલ થતો રહી જતો હોય છે. ને આવી ઘટના એ જ દર્શાવે છે, કારણ કે દિવસે ને દિવસે હજારો લાખો સંખ્યામાં અત્યાર સુધી ઈમેલ આવ્યા હશે ને લોકો એ જે આરોપીઓ છે તેમને પકડ્યા પણ હશે, પરંતુ આ ઘટના અટકવાનું નામ નથી લેતી. આ જનતાનો સવાલ એટલા માટે છે કારણ કે જનતા અત્યારે ડરમાં જીવે છે કે ક્યારે ઈમેલની ધમકી આવે, લોકોને ખાલી કરાવવામાં આવે, તંત્ર ત્યાં સુરક્ષાની વ્યવસ્થાને જોવે ને તે બાદ ફરીથી એ નોર્મલ રૂટીન પકડી લે છે. ચોક્કસ રોનકભાઈ, અત્યારે આની અંદર લગભગ 5 લાખથી વધુ વોટ્સએપ એકાઉન્ટો, સ્કાઈપી એકાઉન્ટો, આ બધા સરકારે આ ગુનાઓને પકડીને એ લોકોના તાત્કાલિક બ્લોક કરેલા છે. અને એક મોટો આંકડો છે કે જે અત્યારે કે જેટલા બી અત્યાર સુધીના કોઈ પણ ગુનામાં સંડોવાયેલા કે જેને આ ટાઈપના મેલ કરેલા છે એ દરેકની ધરપકડ કરવામાં આવેલી છે. પરંતુ માનસિક અસ્વસ્થતાના કારણે આ લોકો આ પગલાં વારંવાર ભરી અને પ્રજાને ગેરમાર્ગે દોરી, પ્રજાને હેરાન કરવાનું અને પોતાનો એક અંદરનો આનંદ લેવાનું કાર્ય કરી રહ્યા હોય છે. અને આ માનસિક બીમાર છે અને એક રોગ જ છે. પરંતુ સરકાર આની સામે અત્યારે અદ્યતન સરકારી ડિપાર્ટમેન્ટ થઈ ગયું છે. સાયબર ડિપાર્ટમેન્ટ ખૂબ એક્ટિવ છે, બોમ્બ સ્ક્વોડ એકદમ એક્ટિવ છે, પહેલાં કરતાં ઘણા જ ઝડપી તાત્કાલિક ડિસિઝનો લે છે અને એનું નિરાકરણ આવે છે. આજે એક ધમકી આવે છે તો આપણે એને એવું નથી કે આ પ્રોબ્લેમ ઇન્ડિયામાં જ છે, આ પ્રોબ્લેમ સદંતર તમે દુનિયાની અંદર આ ટાઈપના ક્રાઇમના રેશિયા જુઓ, દરેક દેશની અંદર આ પ્રોબ્લેમ છે જ. અને તમે ફોરેનની સ્કૂલોમાં તો અમેરિકાના બધા કેસ સાંભળેલા છે કે સ્કૂલોમાં ગોળીબાર થાય છે, વિદ્યાર્થીઓ ગન લઈને જાય છે ને ગોળીબાર કરે છે. આ તો ખાલી એક વર્ગ છે કે જેના દ્વારા આ ટાઈપની ધમકીઓ આપવામાં આવે છે અને એનો તાત્કાલિક નિકાલ. હા, 100%. અને એમાં દરેક વ્યક્તિએ જાગવું જોઈએ. પોતાની આસપાસ પણ આવી જો કોઈ વ્યક્તિઓ રહેતી હોય તો તેની જાણ કરવી જોઈએ. અને જે પ્રમાણે અત્યારે ટેકનોલોજી વધતી જાય છે એના ફાયદા છે, એ જ રીતના ગેરફાયદા છે. આ એઆઈ છે કે ટેકનોલોજીના લોકો દુરુપયોગ કરી રહ્યા છે અને જે દુરુપયોગના હિસાબે આ સમસ્યા છે. પણ પરંતુ અત્યાર સુધીની કોઈ પણ તમે જોયું કે હાઈકોર્ટ હાઈકોર્ટમાં મેલ આવ્યો, હાઈકોર્ટની અંદર એ એક્શન કેટલા કલાકની અંદર લેવાયું ને કેટલા કલાકની અંદર પાછું જ ફરી વખત કાર્યરત કરવામાં આવ્યું. એ જ રીતે એરપોર્ટ ઉપર જુઓ, એરપોર્ટ ઉપર બી ક્યારેય એવું નથી બન્યું કે ભાઈ 1 દિવસ ને 2 દિવસ એરપોર્ટ બંધ રહ્યા અને ચેકિંગ ચાલ્યું ને સ્લોલી કામ નથી. એ તાત્કાલિક એના ડિસિઝન લેવામાં આવે છે અને તાત્કાલિક એની અસર આપવામાં આવે છે. પરંતુ આવો કોઈ પણ ઈમેલ બધા જ ફ્રોડ આવે છે અને ફ્રોડ ઈમેલોના પણ આપણે એક સાવચેતીના પગલાં રૂપે આપણે આ ટાઈપના એક્શનો તાત્કાલિક લઈએ છીએ. અને એના હિસાબે કદાચ ક્યાંક નાનો મોટો લોસ થતો હોય કે ભાઈ ફ્લાઇટ ડિલે થઈ, પણ ફ્લાઇટ ડિલે થઈ તો કેટલા લોકોના જીવનનો વિષય હોય. એટલે સરકાર આના ઉપર એક્શન લેવામાં સતેજ છે અને આ એક્શન ખાલી ભારત દેશે નહીં, આખી દુનિયાએ લેવાની જરૂર છે.
અને જે પહેલા નંબરના મેં કીધા એના માટે તો અમે ઓપરેશન સિંદૂર જોયું જ છે, અને ઓપરેશન સિંદૂર દ્વારા સરકારે જે રસ્તો કર્યો છે અને હજી ઓપરેશન સિંદૂર બંધ થયું નથી, એટલે હજી બી એમની આવી કોઈ ગતિવિધિઓ રહેશે તેનો નિકાલ આવશે જ. પહેલગાંવમાં થયેલા આતંકીઓનો બી 100% એમની જે બી કાર્ય કરેલા છે એને એમનો યોગ્ય જવાબ આપણે આપી દીધેલો છે, અને એ ગુનેગારો પકડાશે, આતંકીઓ પકડાશે અને એને યોગ્ય સજા આપવામાં આવશે. અને આજ સુધી જેટલા અહીંયા ફ્રોડ કર્યા છે, ક્રાઇમ કર્યા છે, દેશ વિદેશમાં જતા રહ્યા છે, એ લોકોને બી પાછા લાવવામાં આવે છે. અને અત્યારે રિકવરી રૂપે બી સરકાર ખૂબ એગ્રેસિવ છે અને દરેકનું રિકવર બી સારામાં સારું કરી રહી છે. એટલે ક્રાઇમનો રેશિયો ઘણો ઘટ્યો છે. જે પહેલાં થઈ ગયેલા ક્રાઇમો ચાલે છે કે જે ઘણા વર્ષોથી એના કેસો ચાલતા હોય, આ છે તે છે, પણ ક્રાઇમનો રેશિયો દિવસે દિવસે આપણે જોઈએ તો ઘણો ઘટ્યો છે. અને આ બધા એક્શનોની અંદર એવું નથી થતું કે આજે ધમકી આવી અને કોઈ સ્કૂલને નુકસાન થયું, ધમકી આવી કોઈ એરપોર્ટને નુકસાન થયું, કે વિધાનસભાને નુકસાન થયું, કે સંસદ સભ્ય. પહેલાં તો સંસદમાં બી આ બધી વસ્તુઓ બની ગયેલી છે, પરંતુ અત્યારે આના તાત્કાલિક એક્શન લેવાય છે અને તાત્કાલિક આનું નિરાકરણ કરવામાં આવે છે. એટલે લોકો એક ચેનનો શ્વાસ લઈ શકે છે. દરેકને ખબર છે, 90% લોકો જાણે છે કે આ જે મેલ આવેલો છે 100% ફ્રોડ છે, પણ સાવચેતીના પગલાં રૂપે જે પગલાં લેવા પડે છે એ સરકાર લઈ રહી છે. અને સરકાર અને જે ડિપાર્ટમેન્ટો છે એ દરેક ડિપાર્ટમેન્ટો ખૂબ એગ્રેસિવ રીતે કામ કરી રહ્યા છે અને કામ કરે છે. જી બિલકુલ હેમાંગભાઈ, હું તાજા જ આંકડાની વાત કરું તો ગુજરાતના 1.31 લાખ લોકોને સાયબર ગઠિયાઓએ લૂંટ્યા, જેમાં 400 કરોડની લૂંટ ચલાવવામાં આવી, જે બાદ માત્ર 5% જે ડિટેક્શન રેટ છે તે જોવા મળ્યો અને માત્ર 1% જ રૂપિયા પાછા આવી શક્યા છે. એટલે સાયબર ગુના તો વધી જ રહ્યા છે. આ સાથે મુકેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આ વાત કરવામાં આવે તો આ તમામ લોકો એ પ્રકારના કૃત્ય કરે છે કે જેનાથી સામાન્ય જનતાને હાનિ થઈ રહી છે અને તંત્ર કામગીરી કરે છે, પરંતુ આ રૂટીન દરરોજ જોવા મળે છે. જો આપણા દેશને કાયદો છે કે 100 ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. એ રીતે આપણી સુરક્ષા એજન્સીઓ અને સરકાર કામ કરે છે, આપણે એવું માની લઈએ બરાબર છે. હું કહું છું પણ એ જે આપણો કાયદો છે, એક બંધારણ છે લોકશાહીમાં, એના કારણે આપણે શું આ વસ્તુમાં લગામ ક્યારેય ન આવે એવું કરવું? આ વસ્તુઓ અટકવી તો જોઈશે ને. તમે જો સાહેબે કહ્યું અને મારે પોતાનો અનુભવ છે, 95% સાયબર ફ્રોડ અટકતા નથી. તો પછી તમે એક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાત કરો છો, લોકો લૂંટાતા રહે, એના પૈસા પાછા ના આવે, અને તમે ડિજિટલ ઇન્ડિયાની વાત કરો તો બે ક્યાંથી મેચ થશે? લોકો લૂંટાતા રહે, શું ભલે લૂંટાય? તમારે એના ઉપર કાર્યવાહી કરવી પડે. જે 95% લોકો છે જે લૂંટાયા છે એને આપણે પાછા નથી અપાવી શક્યા પૈસા, તો એના ગુનેગાર આપણે છીએ. કારણ કે આ સિસ્ટમ આપણે લાગુ પાડવા માંગીએ છીએ, તો એના પ્રત્યાઘાતો કે એના જે કોઈ હોય ને એ પહેલાં તપાસવા પડે, અને જો એ ફરિયાદો આવે તો એને સોલ્વ કરવી પડે. બીજી વાત એવી છે કે વોટ્સઅપ ગ્રુપો જે ચાલતા હોય છે ને, સાહેબે કહ્યું ખૂબ સાચી વાત, એમાં સામાજિક ગ્રુપો ચાલતા હોય, એમાં એક ટોળકી એવી હોય, 1000 લોકો જોડાયેલા હોય, પણ એમાં 5-15 લોકોની ટોળકી એવી હોય કે એક માણસ હોય એના માટે તમે કંઈક વાત કરો એટલે 15 જણની ટોળકી એ હદે એને હેરેસ કરી નાખે કે જે માણસ હોય ને એ માણસ સાચો હોવા છતાં એ સુસાઇડ કરવા તરફ જતો રહે. મારી ઉપર બોમ્બેથી એવો કેસ આવ્યો હતો એક બેનનો કે મારા હસબન્ડને આવું થયું. મેં કહ્યું બેન તમે ફરિયાદ કરો સાયબર ક્રાઇમમાં, પછી મને કહેજો. આવું પણ થાય છે. એક દાખલો એવો મારી પાસે છે, મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ, તમે નામ સાંભળ્યું હશે. એની અંદર મેં પોતે ઇન્સ્યોરન્સ લીધેલો. હવે ઇન્સ્યોરન્સ પતી ગયો એ વાતને 5 વર્ષ થઈ ગયા, પણ એના માટે ફોન આવે કે આપકા બોનસ હુआ है 2 लाख 5 लाख, आपको पता है, आपका एजेंट है, आपको मारुति नहीं देता, आपको पैसा चाहिए कि नहीं चाहिए? મેં કહું મેરે કો चाहिए. એટલે હું એની વાત થોડી વાતો કરું એની જોડે, અને પછી એને કહું કે તારા જેવા 500 જોયા છે, ફોન મૂકી દે, કોઈક બીજાને ગોત. હવે એ માણસો જે છે એ હું એવું માનું છું યુપી, બિહાર, દિલ્હી, હરિયાણા એવી જગ્યાએથી જ ફોનો કરતા હોય. તો મને એવું થાય છે કે એવા જે ફોનો છે એને તો સરકાર ટ્રેક કરી જ શકે છે ને. હમણાં સરકારને જો રોનકભાઈનો ફોન ટેપ કરવો હોય ને તો થઈ શકે છે, થાય. તો પછી આવા જે પબ્લિક ડોમેનમાં પબ્લિક હેરાન થાય છે એના માટે સરકારે જાગવું જરૂરી નથી. હું એવું કહું છું જી બિલકુલ કે જે રીતે આ સાયબર ફ્રોડ છે, તમે એક પેલું અત્યારે પેલી કઈ જમવાનું મંગાવવાની એજન્સી છે બરાબર, એ માણસ તમે આવે તો એ તમને ઓટીપી આપવો પડે. હવે એ ઓટીપી તમે આપો અને જમવાનું તો તમને મળી જાય કન્ફર્મ, પણ એ ઓટીપી દ્વારા એક બેનના 76,000 રૂપિયા જતા રહ્યા.
આજની તારીખે એમની ફરિયાદ થયેલી જ હજી સુધી 1 રૂપિયો પાછો નથી આવ્યો. જી બિલકુલ મુકેશભાઈ. મારું કહેવું એવું છે કે આ જે નાની નાની બાબતો છે ને, આ બાબતો જનતા પીડાય છે અને એના માટે સરકાર જાગૃત થાય અને કાર્યવાહી કરે, એ જ મારી સરકારશ્રીને વિનંતી છે. જી બિલકુલ. ત્યારે સમયનો અભાવ છે, ત્યારે રાકેશભાઈ હું આપની પાસે આવવા માંગીશ. એક વિશ્લેષક તરીકે આપ આ મુદ્દાને કઈ રીતે હવે ટૂંકમાં સમજાવવા માંગશો કે જનતાએ શું વિચારવું જોઈએ? મિત્ર, આમાં સીધી વસ્તુ છે કે જનતાના હાથમાં કશું નથી, કારણ કે જનતા વર્ષોથી હાથા બનતી આવી છે આતંકવાદીઓની. મેં જે પહેલા વાત કરી કે અરબ કન્ટ્રીઝ જેવા દેશોમાં આતંકવાદીઓ પણ, બહુ મોટો આતંકવાદી આપણો દાઉદ ઇબ્રાહિમ, આપણને બધાને ખબર છે કે દુબઈમાં છે, પણ દુબઈમાં એ ડાયોડમરો થઈને રહે છે, ત્યાંના કાયદાઓને પાલન કરે છે, કોઈ સરકારને કે દેશને નુકસાન કરે એવું કૃત્ય કરતો નથી. તો આપણા ત્યાં પણ આવા આતંકવાદીઓ ડિટેક્ટ એકવાર ન પણ થાય, પણ જો કાયદાનું અમલીકરણ સ્ટ્રિક્ટ હોય, બેરોજગારીનું સ્તર જેને ઘટાડવાની જવાબદારી સરકારના હાથમાં છે, પબ્લિકના હાથમાં નથી. હું મારા પરિવારની અંદર બેરોજગારી ઘટાડી દઉં, that is not possible. તો બધી જોબ્સ જનરેટ કરવી એ ગવર્મેન્ટના હાથમાં છે, અને ગવર્મેન્ટ જોબ કરતી વ્યક્તિ આવા બધી પ્રવૃત્તિથી લગભગ દૂર હોય, આ એક સ્પષ્ટ માનસિકતા લોકોની હોય છે. એટલે કોઈ પોતાની ગવર્મેન્ટ જોબ ગુમાવવા ન માંગે અને આવા બધા લફડામાં એ ન જ પડે, તો ગવર્મેન્ટ એક બાજુ આવા આતંકવાદીઓને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર નું પાઠ ભણાવે, જે આતંકવાદીઓ પકડાયેલા છે પબ્લિકલી બધાને ખબર પડે કે કઈ ટાઈપની સજા એને કરવામાં આવી, અને બીજી બાજુ રોજગારી, પોતાનું બિઝનેસ લોકો ચાલુ કરી શકે એવું ફૂલ ગુલાબી વાતાવરણ ઊભું કરવામાં આવે, તો આઈ ડોન્ટ થિંક કે આ બધી પ્રવૃત્તિ લાંબા ગાળા સુધી ચાલી છે. જી બિલકુલ. ત્યારે આપ સૌ મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, એ બદલ આપ સૌનો આભાર. ત્યારે હવે જોવાનું એ છે કે કાયદો તો કાયદાનું કામ કરે છે, પરંતુ કાયદો આ ગુનેગારોને અટકાવી રહ્યો છે, પરંતુ આ ગુનેગારો અટકી નથી રહ્યા. ત્યારે હવે કાયદો થોડોક એવો કડક કરવામાં આવે કે જેના કારણે ગુનેગારો ગુનો કરતા પહેલા વિચારે. ત્યારે હવે ખાસ તંત્ર આ કાળજી લે, આ બાબતે કાળજી લે અને સખતમાં સખત પગલાં લે, જેના કારણે આ ગુના અટકી શકે. આજના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.